ભાવનગરમાં જીએસટી મોબાઈલ સ્ક્વોડની મોટી કાર્યવાહી જોવા મળી છે. કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં જીએસટી સ્ક્વોડની આ મોટી કામગીરી જોવા મળી છે. તો શહેરમાં શંકાસ્પદ રીતે પ્રવેશ કરતી 2 ટ્રક ડિટેન કરવામાં આવી છે અને ડ્રાઈવર પાસે યોગ્ય બિલ દસ્તાવેજ ન મળતા ટ્રકને ડિટેન કરવામાં આવી. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સંતોષકારક જવાબ ન મળતા બંને વાહન ડિટેન કરવામાં આવ્યા છે. તો બંને વાહનોને બહુમાળી ભવન ખાતે ખસેડવામાં આવ્યા. તો હાલ જીએસટી વિભાગ દ્વારા વધુ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં શંકાસ્પદ રીતે પ્રવેશ કરતી 2 ટ્રકને ડિટેન કરવામાં આવી છે, જેમાં ડ્રાઈવર પાસે યોગ્ય બિલ દસ્તાવેજ ન મળતા ટ્રકને ડિટેન કરવામાં આવી. સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. સંતોષકારક જવાબ ન મળતા બંને વાહન ડિટેન કરાયા છે. તો બંને વાહનોને બહુમાળી ભવન ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે. તો ભાવનગર ખાતે જીએસટી મોબાઈલ સ્ક્વોડની મોટી કાર્યવાહી જોવા મળી છે. શહેરમાં શંકાસ્પદ રીતે પ્રવેશ કરતી 2 ટ્રક ડિટેન કરવામાં આવી છે. તો ડ્રાઈવર પાસે યોગ્ય બિલ દસ્તાવેજ ન મળતા ટ્રકને આખરે ડિટેન કરવામાં આવી છે. સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. સંતોષકારક જવાબ ન મળતા બંને વાહન ડિટેન કરવામાં આવ્યા છે. તો બંને વાહનોને બહુમાળી ભવન ખાતે ખસેડવામાં આવ્યા છે. સંવાદદાતા હિરેન ચૌહાણ ઓનલાઈન પર જોડાયા છે. જી, ભાવનગરમાં જીએસટી મોબાઈલ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી, શું છે મામલો? જી સ્મિતા, ચોક્કસ જણાય તો ભાવનગર જીએસટી વિભાગ દ્વારા અવારનવાર ભાવનગર સિટી તેમજ ભાવનગરના હાઈવે રસ્તા ઉપર બિલ વગરના જે વાહનો છે, માલ સામાનની હેરાફેરી કરવામાં આવતી હોય છે, તેની ઉપર કવાયત હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે સમય દરમિયાન જીએસટી વિભાગની એક ટુકડી છે કે ભાવનગર શહેરના મુખ્ય માર્ગ વિસ્તારમાંથી ત્યારે એક કન્ટેનર ધરાવતું ટ્રક તેમજ અન્ય એક ટ્રક છે તે બંને તેમને ઉભા રાખ્યા હતા અને ડ્રાઈવર પાસે જે ટ્રકની વાહનની અંદર જે માલ સામાન હોય છે તે માલ સામાનના બિલ અને આધાર પુરાવા માંગ્યા હતા, પરંતુ ડ્રાઈવર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં નહોતો આવ્યો તેમજ કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ રજૂ ન કર્યા હતા. જેને લઈને અધિકારી દ્વારા આ જે બંને વાહન છે તેને ડિટેન કરવામાં આવ્યા હતા અને ભાવનગરના જીએસટી ભવન ખાતે જે બંને વાહન છે તેને લાવવામાં આવ્યા છે. હાલ જે મોબાઈલ સ્ક્વોડ ઇન્સ્પેક્ટર છે તેમના દ્વારા બંને વાહનોમાં માલ કેટલો છે, કેટલા રૂપિયાનો માલ છે, શા માટે આનો બિલ રજૂ કરવામાં નથી આવી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ જે રીતના અધિકારીએ જણાવ્યું છે કે આ જે માલ છે તે લાખો રૂપિયાનો માલ છે અને જો જીએસટી કરચોરી કરવાના ઈરાદે આ માલને અથવા તો ટ્રાન્સપોર્ટ દ્વારા તેમને સપ્લાય કરવાની વાત જો સામે આવશે તો તેમની નિયમ અનુસાર જે 10 ગણી પેનલ્ટી હોય છે તે વસૂલ કરીને જ આ માલ અને વાહન છે તે બંને છોડવામાં આવશે. બિલકુલથી આભાર આપનો. તો ભાવનગરમાં જીએસટી મોબાઈલ સ્ક્વોડની મોટી કાર્યવાહી જોવા મળી છે. તપાસ કરવામાં આવી છે. 2 ટ્રકને ડિટેન કરવામાં આવી છે. શંકાસ્પદ રીતે પ્રવેશ કરતી 2 ટ્રક ડિટેન કરવામાં આવી. ડ્રાઈવર પાસે યોગ્ય જવાબ ન મળ્યો, બિલ કે દસ્તાવેજ ન મળતા આખરે ટ્રકને ડિટેન કરવામાં આવી છે. પહેલા ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી, પરંતુ યોગ્ય જવાબ ન મળતા ટ્રકને ડિટેન કરવામાં આવી છે. બંને વાહનોને બહુમાળી ભવન ખાતે ખસેડાયા છે. તો હાલ જીએસટી વિભાગ દ્વારા વધુ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો. સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ડ્રાઈવર પાસે યોગ્ય બિલ દસ્તાવેજ ન મળતા ટ્રકને ડિટેન કરવાની કામગીરી છે તે કરવામાં આવી છે. સમગ્ર મામલે આગળની કાર્યવાહી પણ હાથ ધરાશે. સંતોષકારક જવાબ ન મળતા બંને વાહનોને ડિટેન કરવામાં આવ્યા.